ચાલો જાણીએ આપણા લોકલાડીલા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે. બાળકોના સરદારમાંથી લેવામાં આવ્યું છે. આપ સાંભળી રહ્યા છો શાબ્દિકના સ્વરમાં અને લેખક છે શ્રી મુકુલભાઈ કલારથી. સત્યાગ્રહનો પહેલો પાઠ. નડિયાદની હાઈસ્કૂલમાં સરદાર ભણતા હતા. છઠ્ઠા ધોરણમાં એક શિક્ષક બહુ કડક હતા. નેતરની સોટીનો તે છૂટથી ઉપયોગ કરતા. એક દિવસ એ શિક્ષકે એક વિદ્યાર્થીને દંડ કર્યો. તે વિદ્યાર્થી દંડ ભરી શક્યો નહીં, એટલે એને વર્ગ બહાર કાઢ્યો. વલ્લભભાઈને થયું કે આનો કંઈ ઈલાજ કરવો જ જોઈએ. તેથી તેમણે પોતાનો વર્ગ તો તરત ખાલી કરાવ્યો જ, પણ બપોરની રજામાં આખી શાળાના બધા વિદ્યાર્થીઓને એકઠા કરી હડતાલ પડાવી. કોઈ પણ વિદ્યાર્થી શાળામાં ન જાય એટલા માટે સરદારે બરોબર ચોકી ગોઠવી દીધી. વિદ્યાર્થીઓને બેસવા માટે તેમણે એક ધર્મશાળામાં ગોઠવણ કરી. ત્યાં પીવાના પાણી વગેરેની વ્યવસ્થા પણ રાખી. હડતાળ 3 દિવસ ચાલી. શાળાના આચાર્યએ મામલાની ગંભીરતા જાણી અને વલ્લભભાઈને બોલાવીને સમજાવ્યા. ભવિષ્યમાં કોઈ પણ વિદ્યાર્થીને આવી ખોટી રીતે અથવા વધારે પડતી સજા નહીં થાય એની બાંયધરી આપી. એટલે સરદારે સમાધાન કરી હડતાળ પાછી ખેંચી લીધી. બીજા એક શિક્ષક પોતાના વર્ગમાં વપરાતી ચોપડીઓનો અને વિદ્યાર્થીઓએ વાપરવાના કાગળો, પેન્સિલ, નોટબુક વગેરે ચીજોનો વેપાર કરતા. વળી વર્ગનો દરેક વિદ્યાર્થી આ બધી વસ્તુઓ પોતાની પાસેથી જ ખરીદે એવી તે વિદ્યાર્થીઓને ફરજ પણ પાડતા. વલ્લભભાઈના કાને આ વાત આવી એટલે તેમણે વિદ્યાર્થીઓની પાસે એ શિક્ષકનો બહિષ્કાર કરાવ્યો. આખરે પેલા શિક્ષકને પોતાનો વેપાર છોડીને નમતું આપવું પડ્યું. આ રીતે વલ્લભભાઈમાં વિદ્યાર્થી અવસ્થામાં જ સેનાપતિ બનવાનો ગુણ પડેલો હતો. વિદ્યાર્થી વલ્લભભાઈ મેટ્રિક થયા ત્યાં સુધી તોફાની તરીકે જ જાણીતા થયા હતા. તેમનામાં તોફાન, નીડરતા, હિંમતથી તથા આક્કા બોલાપણાથી શિક્ષકોને ખૂબ સાવધ રહેવું પડતું. સરદાર અન્યાય સામે બરોબર ઝઝૂમતા. સત્યાગ્રહીના બીજ સરદારમાં પહેલેથી જ પડેલા હતા, જે આગળ જતાં ખૂબ વિકસ્યા. અસ્તુ.